કેમ છો ખેડૂત મિત્રો? બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું. આજે તારીખ 19/10/2025ના રોજ આપણો વિડીયો છે કે ખેડૂતો માટે જે ઘણા સમયથી મગફળીની અંદર કેટલી ખરીદી થશે, એક ખાતા દીઠ કેટલી ખરીદી થશે અને મગફળીની ખરીદી ક્યારે શરૂ થશે તો તેના માટેનો છે. તો હું તમને સંપૂર્ણ માહિતી આપું. ફાઇનલી સરકારનો પરિપત્ર આવી ગયો છે અને ખરીદી ગુજકો માસોલ તેમજ અન્ય સંસ્થાઓને જે સોંપાઈ છે, કેટલા દિવસ ખરીદી ચાલશે તે સંપૂર્ણ માહિતી આપું. અને ગુજરાતના ખેડૂતો માટે એક નવા સમાચાર છે. તો ગુજરાતના કૃષિ મંત્રી તરીકે રાઘવજી પટેલની જગ્યાએ જીતુભાઈ વાઘાણી સાહેબે શપથ લીધા અને નવા મંત્રીમંડળના વિસ્તૃત થયું. તેના પછી જીતુભાઈ વાઘાણી સાહેબ આપણા કૃષિ મંત્રી છે. તો આશા રાખીએ છીએ કે તેઓ પણ ખેડૂત પુત્ર છે, ખેડૂતો માટે ખૂબ જ સારું કાર્ય કરશે. તો આભાર. બનાસની ખેતી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે અવશ્ય દબાવો. ખેડૂત મિત્રો, ગુજરાતની જ્યારે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે નવી વિધાનસભા ચૂંટાયા પછી શપથ લીધા, તેના પછી પહેલી વખત નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને જૂના કેટલાક મંત્રીઓને જે છે તેમની જગ્યાએ નવા મંત્રીઓએ શપથ લીધા છે. હવે આપણા કૃષિ મંત્રી તરીકે રાઘવજીભાઈ પટેલ સાહેબ હતા અને હવે નવા કૃષિ મંત્રી તરીકે જીતુભાઈ વાઘાણી સાહેબ હતા. ઘણા એવા સવાલ છે, રાઘવજી પટેલ સાહેબે કોઈ કામ નથી કર્યું અને ખેડૂતો માટે તેમનાથી સંતુષ્ટ નથી. પણ હકીકત જોવા જઈએ તો ખેડૂતો માટે જ્યારથી ટેકાના ભાવની ખરીદી છે તેમનું જલ્દીથી જલ્દી પેમેન્ટ રાઘવજી પટેલ સાહેબ જ્યારે કૃષિ મંત્રી બન્યા તેના પછીથી ખેડૂતોના ખાતામાં જે મગફળીનું અને તેમજ બીજા ટેકાના પાકોનું જે પેમેન્ટ હતું તે જલ્દી આવતું થયું. પહેલાં બહુ સમય લાગતો, પણ હવે આશા રાખીએ છીએ કે જે નવા કૃષિ મંત્રી છે તે જીતુભાઈ વાઘાણી સાહેબ સામે ઘણા પ્રશ્નો છે અને તે એક ખેડૂત પુત્ર છે અને ખેતીની સાથે સંકળાયેલા હોવાથી ખેડૂતો માટે આશા રાખીએ છીએ કે જીતુભાઈ વાઘાણી સાહેબ ખૂબ જ સારું કાર્ય કરશે. ઘણા પ્રશ્નો હતા. બોટાદ કડદાવાળું જે આંદોલન હતું, ખેડૂતો સાથે જે બન્યું તે તમે જાણો જ છો. અને તેવા સમયે હજી સિંચાઈ માટે પાણી છે, કેનાલો છે, નવી સિઝન છે, રાસાયણિક ખાતરોની અછત છે, તે સંપૂર્ણ જે પ્રશ્નો છે તેના માટે જીતુ વાઘાણી સાહેબે ખૂબ જ ખેડૂતો માટે મહત્ત્વના નિર્ણયો લઈ અને જેટલું શક્ય હોય તેટલું વહેલી તકે આવા પ્રશ્નોનું નિરાકરણ લાવવું જોઈએ. અને મગફળીની હું જે માહિતી આપું તમને, તો ગઈકાલે 18/10ના રોજ જે પરિપત્ર થયો તેની અંદર એકથી જે ખરીફ સિઝન 2024-25માં પ્રાઇસ સ્પોટ સ્કીમ PSS હેઠળ મગફળી, મગ, અડદ અને સોયાબીનના જે ટેકાના ભાવે ખરીદી માટે રાજ્ય નોડલ એજન્સી તરીકે ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ એટલે કે ગુજકો માસોલ, ઇન્ડી એગ્રો કન્સોર્ટિયમ પ્રોડક્શન કંપની લિમિટેડ, ગાંધીનગર અને ઘી સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ કેસ્ટર ઓઇલ સીડ ગ્રોથ યુનિયન લિમિટેડને નિમણૂક કરવામાં આવી છે. હવે જે આ સંસ્થાઓ છે તેઓ મગફળીની, સોયાબીન, મગ, અડદના ટેકાના ભાવે જે ખરીદી થવાની છે તેની અંદર આ સંસ્થાઓ મારફત ખરીદી કરવામાં આવશે. જે મગફળીના 15,20,480 મેટ્રિક ટન મગફળી ખરીદવા માટેની મંજૂરી આપવામાં આવી છે. જે ખેડૂત મિત્રો ઘણા સમયથી આંદોલનના માર્ગે પણ જઈ રહેવાના જે સમાચાર મળતા હતા તેની અંદર, તો પણ હજી કોઈ જથ્થાની અંદર વધારો કરવામાં આવ્યો નથી. આ જથ્થાની અંદર જે જથ્થો સરકારશ્રી ખરીદી કરવા માગે છે તેની અંદર ખરેખર ખેડૂતોને પૂરતા ભાવ મળી શકે તેવી પરિસ્થિતિ નથી અને આ ખરેખર એક રિયાલિટી છે. આની બાબતે કૃષિમંત્રી સાહેબે ખૂબ જ વિચારવું જોઈએ અને ખેડૂતોના હિત માટે એક મહત્ત્વનો નિર્ણય પણ કરવો જોઈએ. હવે સોયાબીન માટે 1,09,905 મેટ્રિક ટન જથ્થાની ખરીદી માટે મંજૂરી મળી છે. મગના જથ્થા માટે 4415 મેટ્રિક ટન તથા અડદના 47,780 મેટ્રિક ટન જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવા માટે મંજૂરી મળેલી છે. હવે સૌથી વધુ પાક મગફળીનો છે. આ વર્ષે વરસાદ બહુ સારા પ્રમાણમાં મળ્યો હતો ને મગફળીનું ગઈ સાલ કરતાં 25% વાવેતર વધારે હતું અને 66 લાખ મેટ્રિક ટન જેવો ઉત્પાદનનો પણ અંદાજ હતો. તેની સામે સરકારે મિનિમમ 25% તો ખરીદી કરવી જોઈએ. તો પૂરતા પ્રમાણની અંદર સરકાર ખરીદી માટે જે એમનો અંદાજ છે તેની અંદર હજુ ઉત્પાદન માટે ખરીદી વધારવી જોઈએ અને ખેડૂતોને જે ગઈ વર્ષ 200 મણની ખરીદી કરી હતી તેટલી જ ખરીદી કરવી જોઈએ. જે હું તમને આગળ જણાવું તો મગફળી, મગ, અડદ અને સોયાબીનના ટેકાના ભાવે ખરીદી માટે 1/9/2025 થી 22/9 સુધી જે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું તેની અંદર મગફળીના પાક માટે
9,32,398 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। સોયાબીનના પાક માટે 72,910 ખેડૂતોએ, અડદના પાક માટે 6,084 ખેડૂતો તથા મગના પાક માટે 1,935 ખેડૂતોએ ટેકાના ભાવે તેમના ખેત પેદાશો વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવેલું હતું। હવે જે ખરીદીની શરૂઆત થશે 1/11/2025થી 70 દિવસ સુધી મગફળીની ખરીદી કરવામાં આવશે। એટલે આ પ્રક્રિયા જે ટેકાના ભાવની પ્રક્રિયા છે તે 70 દિવસ સુધી ચાલશે। વધુ પ્રક્રિયા મગફળીની જ લંબાશે। બીજા પાકો માટે એટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન નથી કરાવ્યું તો ટેકાના ભાવે ખરીદીની શરૂઆત થઈ જશે। ઘણા ખેડૂતોને આશા હતી કે સરકાર ટેકાના ભાવે જે ખરીદી છે તેની અંદર મંજૂરી હજુ સુધી વધારે, પણ તેવું કંઈ જ કરવામાં આવ્યું નથી। હજી પણ આશા રાખીએ છીએ કે સરકાર આ બાબતે વહેલી તકે નિર્ણય લઈ અને ખેડૂતોના હિત માટે વિચાર કરી અને એક ખેડૂતોને સારા સમાચાર આવશે। નવા કૃષિ મંત્રી છે અને સૌ લોકોને નવા દિવસો છે દિવાળીના, તો સૌ લોકોને આશા છે કે સરકાર ખરીદી ખરેખર વધારવી જોઈએ અને ખેડૂતોના હિત માટે એક નિર્ણય લેવો જોઈએ। હું તમને ફરી એક વખત રિપીટ કરી નાખું તો મગફળીના 15,20,480 મેટ્રિક ટન જથ્થાની ખરીદી કરવામાં આવશે। એટલે કે સરેરાશ જે ફોર્મ ભરાયા છે તે ગઈ વર્ષ કરતાં 3 ગણા ફોર્મ વધારે ભરાયા છે અને તેવાની અંદર જથ્થાની અંદર થોડો વધારો કરવામાં આવ્યો છે। તો હું તમને સરેરાશ જે અત્યારની તે જણાવી રહ્યો છું, એક્ઝેક્ટ આંકડો નથી આપી શકતો, પણ આ જે એમનો પરિપત્ર છે તેના આધારે હું તમને સરેરાશ જણાવું તો એક ખેડૂત ખાતા દીઠ 1,630 કિલો ખરીદી કરવામાં આવશે તેવો સરેરાશ આંકડો અત્યારે મળી રહ્યો છે। અને એટલે કે એક ખાતા દીઠ 80 મણ મગફળીની ખરીદી કરવામાં આવશે। જો ખરેખર જોવા જઈએ તો ખેડૂતોએ મગફળીનું ઉત્પાદન સારું મળ્યું છે। મગફળીની અંદર પૂરતા ભાવ માર્કેટ યાર્ડોની અંદર નથી મળ્યા। 500-600થી લઈ અને 1,200-1,300 સુધીના એવરેજ ભાવ છે કે જે સારી મગફળી અમુક જગ્યાએ જે હાઈ ભાવ છે ત્યાં 1,200થી 1,300 સુધીના જોવા મળ્યા હતા। ખેડૂતો માટે જે 2020થી કરી અને 19થી કરી અને અત્યાર સુધી છે જે ત્યારે ભાવ મળતા હતા તે જ ભાવ અત્યારે મળી રહ્યા છે। તો સરકારે આ બાબતે એક નિર્ણય લેવો જોઈએ અને ખેડૂતોને જે ટેકાના ભાવે ખરીદી કરવા માટે જથ્થો છે તેની અંદર વધારો કરવો જોઈએ। તો સરકારે જે જૂના કૃષિ મંત્રી હતા એ સમયે ઘણા પ્રશ્નો પણ આવ્યા અને કડદાકાંડ જે થયો બોટાદની અંદર તેવું અત્યારે ખેડૂતોને ના એવી પરિસ્થિતિ થાય તેના માટે કૃષિ મંત્રી સાહેબ અને મુખ્યમંત્રી શ્રીએ વિચાર કરવો જોઈએ અને ખેડૂતોને એક આપણે આશા રાખીએ છીએ કે ખેડૂત પુત્ર છે, આપ પોતે પણ ખેતી કરીએ છીએ અને પોતાની રિયાલિટી ખબર છે કે ખરેખર ખેતીની અંદર શું પરિસ્થિતિ છે। તો જીતુભાઈ વાઘાણી સાહેબ જોડેથી આપણે આશા રાખીએ કે ખેડૂતોના હિત માટે હજી પણ એક નિર્ણય લઈ અને ખેડૂતોની વધારે મગફળી ખરીદવામાં આવે તેવી આશા રાખીએ છીએ। હવે મગફળી ખરીદીના ઓલમોસ્ટ 20 દિવસ જેટલા બાકી છે, તો સરકાર આ બાબતે જલ્દી નિર્ણય કરે। ફરી એક વખત હું તમને જથ્થો રિપીટ કરી નાખું તો મગફળીના 15,20,480 મેટ્રિક ટન જથ્થાની ખરીદી થશે। તેની સામે 9,32,398 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। એટલે સરેરાશ ખેડૂત દીઠ 1,630 કિલો જથ્થો અને 82 મણ જેટલી મગફળી સરેરાશ ખરીદી કરવામાં આવશે તેવા સંકેતો જોવા મળી રહ્યા છે। જે સોયાબીન છે તેની અંદર 1,09,905 મેટ્રિક ટન જથ્થાની ખરીદી કરવા માટે મંજૂરી મળી છે। સોયાબીનમાં 72,910 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। જે અડદના જથ્થો છે તેની અંદર 47,780 મેટ્રિક ટન જથ્થાની ટેકાના ભાવે ખરીદી માટે મંજૂરી આવેલી છે અને મગ માટે 4415 મેટ્રિક ટન જથ્થાની ખરીદી માટે મંજૂરી આપવામાં આવેલ છે। તો ખેડૂતોએ અડદ માટે 6,084 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને મગ માટે 1,935 ખેડૂતોએ ટેકાના ભાવે તેમના જણસી વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। તો બીજા ખેડૂતોએ ઓછું રજીસ્ટ્રેશન કરાવ્યું છે, તેની અંદર પૂરતા ભાવ માર્કેટ યાર્ડોમાં મળી રહ્યા છે, પણ મગફળીની અંદર ખરેખર પ્રશ્ન જોવા મળી રહ્યો છે। સરકારે આ બાબતે જલ્દી અને વહેલી તકે નિર્ણય કરશે તેવી આશા રાખીએ છીએ। આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો બીજા ખેડૂતો સુધી શેર કરો, તમારો અભિપ્રાય કોમેન્ટની અંદર અવશ્ય જણાવો અને બનાસની ખેતી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરો તો સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે અવશ્ય દબાવો। આભાર, વિડીયો શેર કરો।